સાહેબ આજે એક અલગ જગ્યાએ આવ્યો તો હાવ અલગ જગ્યા, અને એમ માનો ને કે આ એક મસ્તનું લોકેશન વાળી જગ્યા, કેમ ફરવા લાયક કોઈ ઘટે નહીં. લોકેશન તો સાહેબ પછી તમને કહી, પહેલા તો તમે ખાલી એક વખત આ તમે નિહાળો તો ખરી. અંદર આવો, અંદર આવો, અંદર આવો, અંદર આવો, અંદર આવો. સાહેબ લોકેશનની વાત કરું તો આને એક અલગથી નામ દેવાનું. એ સાહેબ આનું નામ તો કયો યાર, શું છે? હું તો પહેલી વખત આવ્યો કામ કરવા. તો હેરા, અરે ધ હેરા સાહેબ, આવો 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 આવો. તમે એમ માનો ને કે તમે આ જે આવનારા 2-3 દિવસ પછી જે આવી રહી છે ઉત્સવ, જે કહેવાય ને કહેવાય કે નાનું વેકેશન, હાવ નાનું વેકેશન, કે જે આપણે સાતમ આઠમનો માહોલ છે. સાતમ આઠમની 5 દિવસની રજા આવે, ઘરેથી ધંધાથી ફૂલ કંટાળી ગયા હોય ને એમ થાય છે કે હાલો રજાના માહોલમાં ક્યાંક જવું છે, તો સાહેબ આ હેરા ફરવા માટે. જો છોકરાઓ માટે ગાર્ડન, એ માનો કે ગાર્ડન તો બેસ્ટ સાહેબ, કાંઈ ઘટે નહીં. એક વખત તમે આવો, તમને અલગ અલગ વસ્તુ બધી બતાવું કે આટલા એરિયાની અંદર તમને ક્યાંય જોવા ના મળે. એમાંય જો સાહેબ કદાચ ને તમને મજા આવે ને તો શનિ રવિની રજામાંય તમે ઉલટી પડો. અરે સાહેબ કાંઈ ના ઘટે, બેસ્ટ. જો કોઈ તમારા મુન્નાનો કે મુનીનો કે ખુદનો બર્થડે હોય તો સાહેબ બર્થડેના સેલિબ્રેશન માટે અહીં કણે એક જગ્યા એવું લોકેશન મળે છે કે સાહેબ કાયમીને માટે યાદ. અરે સાહેબ દેખાડો તો ખરી યાર, જોઈ લ્યો જોઈ લ્યો. આવો 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 આવો, એ તો પછી જોવું, પહેલા એક વખત આવો સાહેબ. ફરવા માટે તો ઠીક, તમારા માટે તો ઠીક, પણ તમારા છોકરાઓ માટે જો સાહેબ અહીંયા એવી એવી સુવિધા આપી છે. નાના છોકરાઓ માટે સ્વિમિંગ પુલ. અરે સાહેબ દેખાડો તો ખરી, મોટા માટે સ્વિમિંગ પુલ ને. એક વખત સાહેબ આવો 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 આવો, તમને એનું નાના શું રૂમ છે, શું ફેસિલિટી છે, એક વખત તો જુઓ તમે સાહેબ. હેરા તો હેરા છે સાહેબ. ખાલી એન્ટ્રી ગેટ તો જુઓ, આના બાથરૂમ જુઓ, આમ તો જુઓ સાહેબ, કાંઈ ના ઘટે. આવો આવો સાહેબ, તમને એકવાર રૂમ દેખાણું કે જે સારી સારી હોટલોની અંદર જોવા ના મળે. બેડ, બાથરૂમ બેસ્ટ, બધું ફૂલ એસી સાથે. હજી તો સાહેબ ઘણું દેખાડવાનું બાકી છે. તમે એક વખત આવો તો ખરી, ફૂલ ફેસિલિટી. તમે ખાલી જોવો ને સાહેબ. એક વસ્તુ કહું, અહીંયા કણે આવો, અહીંયા આવો, અહીંયા આવો. ભગવાનનું મંદિર તો જો ઓરિજિનલ ને શુદ્ધ સ્વામિનારાયણ, કે જેમાં કાંઈ કોઈ વસ્તુ ઘટે નહીં. આવો આવો, હજી એક પણ રૂમ જોઈએ આપણે કે સાહેબ એકથી એક રૂમ સળિયાતા, એમાં કાંઈ ના ઘટે. જોવો તો ખરી ને સાહેબ. એક વસ્તુ કે 5 સ્ટાર હોટલોની અંદર જે ખર્ચો કરો એના કરતા હાવ ઓછો. આવો આ બધું એક વખત બાથરૂમ તો જોવો સાહેબ, ફૂલ ફેસિલિટી, ફુવારા સાથે, કાંઈ કોઈ વસ્તુ ઘટે નહીં. એમાંય જો છોકરાઓને લઈને આવ્યા હોવ સાહેબ, એક વખત અહીંયા આવો, એનું કિચન દેખાડીએ તમને. કે સાહેબ બધા કરતા બેસ્ટ કિચન ને સાહેબ. હું તો બપોરે જમ્યો ને, મને તો બહુ મજા આવી ગઈ. એક જ મિનિટ ખાલી તમે જોવો ખાલી સાહેબ. આ એનું ડાઇનિંગ ટેબલ, અંદરની સાઈડમાં કિચન. આવો તો ખરી યાર, એક વખત ખાલી જોવો. સંપૂર્ણ રીતે ઓરિજિનલ કાઠિયાવાડી, એમાં કાંઈ ઘટે નહીં. અને અહીંયા કણે જ્યારે જમવા આવો ને ત્યારે સાહેબ અહીંયા કણે આવો સ્ટોરની અંદર સંપૂર્ણ બધી વસ્તુ તમને નેચરલ જમવા મળશે. અને પ્લસ કે અહીંયા જી બધી મળશે શુદ્ધ કાઠિયાવાડી. બાકી સાહેબ જમવાનું તો હોટલમાંય મળે, પ્લસ અરે અલગ અલગ જગ્યાએ મળે, પણ અહીંયા એક ફેરે આવો ને સાહેબ આનું લોકેશન જોવો ને તમારે દર રવિવારે આવવાની ઈચ્છા થાય. તે છતાંય અમે નીચે અમારો નંબર નાખશું ને તે છતાંય જો તમારા કોન્ટેક્ટ નંબર ને તે છતાંય આવો સાહેબ. તમને ફરવા લાયક ગાર્ડન એવડું મળશે કે તમારે ફળ ફ્રૂટ એટલા છે કે બારે માસ ફ્રૂટ આવે ને એવો બગીચો છે. તમારે તમારા નાના નાના ભૂલકાને ક્યારેય હાચવવા નહીં પડે. અહીંયા પણ સંપૂર્ણ રીતે હચવાઈ જાય. જો સાહેબ આવો ને તો વેલકમ ને. એક વખત મારું નામ દઉં ને તો વીકે માળી, બધાયના ગાર્ડનનો રક્ષક. જેથી કરીને તમે આવો, નિહાળો, મજા લ્યો. સાતમ આઠમના તહેવારનો જય કનૈયા લાલ કી જય, બોલો ગિરધાલ કી. સાહેબ કનૈયા ઉત્સવ તો અહીંયા છે. આવજો, ટાટા, બાય બાય.